હવે જોઈએ સમાચાર વિગતવાર। નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે 5 ઇસમોની ધરપકડ કરી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમે આ કાર્યવાહી કરી પિસ્તોલ, તમંચા, કારતૂસ અને દેશી તમંચા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવરાત્રી પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કાર્યવાહી હેઠળ ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ સાથે કુલ 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ, તમંચા, કારતૂસ અને દેશી તમંચા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં ઈડરથી 5 દેશી પિસ્તોલ લાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે 5 ઇસમોની ધરપકડ કરી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમે આ કાર્યવાહી કરી હતી। પિસ્તોલ, તમંચા, કારતૂસ અને દેશી તમંચા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમ નવરાત્રી પહેલા અલગ અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો જોવા મળ્યો। 25/9/2024ના રોજ અગાઉ જ્યારે મોટી સંખ્યામાં ગેરકાયદેસર હથિયારો અને કારતૂસ પકડાયા હતા એ ગુનાની તપાસ દરમિયાન એ ગુનાના સંલગ્નને પણ બીજી કેટલીક ફળદાયક હકીકત મળેલી અને એ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 2 ટીમ દ્વારા કુલ 9 હથિયાર, 5 કાર્ટ્રીજ, 6 કાર્ટ્રીજ અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ પૈકી જે મુખ્ય આરોપી છે જેની પાસેથી વધુ જથ્થો પકડાયો છે એ આરોપીનું નામ છે મોહસિન ઉર્ફે મોટા યુસુફ મણિયાર, જે અંબર ટાવર, સરખેજ, અમદાવાદ શહેર ખાતે રહે છે। આ મોહસિન જે છે એ આ હથિયારો ઈડર ખાતેથી લાવેલો હતો અને ત્યાં કોઈ કલ્પેશ ઠાકોરના નામની વ્યક્તિ સાથેના સંપર્કમાં આવેલો। મોહસિન જ્યારે રિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો તે વખતે આ ઠાકોરના સંપર્કમાં આવેલો અને એ લોકોની જે મિત્રતા વધી એમાં જ્યાં ખબર પડી મોહસિનને કે કલ્પેશ ઠાકોર ગેરકાયદેસર હથિયારો લાવી અને વેચે છે અને એમાંથી આર્થિક ફાયદો પણ મેળવે છે, જેથી એની પાસેથી એણે 5 પિસ્ટલ, દેશી બનાવટની 5 પિસ્ટલ છે એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલો હતો। અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેવાડી જવાના પાછળના રોડથી એને પકડવામાં આવેલો છે। એ જ રીતે બીજા એક જે 4 આરોપી જે છે એ પૈકી મોહમ્મદ ફાઝિલ તુર્કી, જે ચીપા સોસાયટી દાણી લીમડા ખાતે રહે છે, મતીન તુર્કી, જે મિર્ઝાપુર કોર્ટની સામે રહે છે વસુંધરા કોમ્પ્લેક્સમાં, અને અનીશ તુર્કી એ અભિષેક એસ્ટેટ શાહીબાગ ખાતે રહે છે, અને મોહમ્મદ ફૈઝાન તુર્કી જે મિર્ઝાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પ્લેક્સ પાસે રહે છે। માહિતી મુજબ આ લોકો પણ આ જે ગેરકાયદેસર હથિયારો ઉત્તર પ્રદેશ સંભલ ખાતેથી લાવેલા, કારણ કે આમ 4 આરોપીઓ મૂળ સંભલના છે અને અહીંયા ઘણા વર્ષોથી અહીંયા રહે છે અને ત્યાંથી લાવેલા એ પૈકી દેશી તમંચા 3, એક પિસ્ટલ અને .315ના બોરના 4 કાર્ટ્રીજ અને 12 બોર દેશી તમંચાના 2 કાર્ટ્રીજ સહિત એ લોકો પકડાયેલા છે। આ જે આરોપીઓ છે એ એમના મૂળ વતનમાં જ્યાં એમને સરળતાથી આ પ્રકારના ગેરકાયદેસર હથિયારો મળે છે તો ત્યાંથી લાવીને અહીંયા વેચવાની આ પ્રવૃત્તિ કરતા હતા અને એ માહિતી આધારે કુલ 5 આરોપીઓની 2 ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।